કુંભારવાડાના અપનાનગરમાં છેલ્લા ઘણા સમયથી રહીશોના રહેણાંક ઉપર પથ્થરમારો થતા રહીશોમાં ભય। કુંભારવાડાના અપનાનગર વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી બપોરથી લઈ મોડી રાત સુધી કાળા કપડાં પહેરેલા અજાણ્યા ઇસમો દ્વારા રહેણાંક ઉપર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે, જેના અનુસંધાને સ્થાનિક રહીશોએ બનાવની જાણ પોલીસને કરી હતી। તેમ છતાં આજ દી સુધી પથ્થરમારો કરનાર ઇસમોને પકડવામાં નિષ્ફળતા મળી છે। ત્યારે રહીશોએ જણાવ્યું હતું કે પોલીસે તેમને એવું કીધું કે આરોપીઓને પકડી અને તમે બોલાવજો, પછી અમે કાર્યવાહી કરશું તેમ કહેલું। कैमरा एक्शन काय बोलू नो करो खाली ओडो मारा खा ये घणे घणे આવે सबना घर पकड़ना बड़ा आयो आय तेरिया खाटू ये सब मेरे नाना छोकरा नहीं भगवानना पांच वगाड़िया छेने बोलो भगवाननी दया से भावे છે અત્યારે હાલમાં છે ને ચાલુ છે હજી હાલમાં કાજી ઉભી હવે ઈ બાજુ અમારા વિસ્તારમાં કોઈની ઉપર કાર્યવાહી થાય નહીં, એની જવાબદારી આ સાહેબ। હા જમાદાર છે તે ને, હા સાહેબ અમને કહે છે કે તમે ભાઈ નાખજો। કુંભારવાડા માડિયા રોડ ખાર અપનાનગર મોહમ્મદી મસ્જિદની પાછળ રહેવાનું છે મારે, અને અમારા ઘર ઉપર કાલે 11 વાગ્યાના લગાતાર એક ધારા ઘા આવી રહ્યા છે બધાના ઘર ઉપર, બરોબર છે। તો એની માટે અમે અપીલ પણ કરેલી છે, અમે પોલીસ ખાતામાં જાણ પણ કરી હતી, પણ તો પોલીસવાળા અમને એમ કહે છે કે તમે પકડી કાઢવી અને પછી તમે અમને આપો, તો હવે અમારે કેમ પકડવા જવાનો એને, બરોબર। અમે દોડીએ છીએ, કાઢીએ છીએ, બધું કરીએ છીએ, અમે ખારમાં ગયા, બધી બાજુ ગયા, પણ તોય છતાંય એ વ્યક્તિઓ હાથમાં આવતા નથી। એ ઓછામાં ઓછા 8 થી 10 જણા છે, બધી કોઈ ચારે બાજુ ફરી વળેલા છે અને બધી બાજુથી ઘા કરી રહ્યા છે। અમારા નાના નાના બચ્ચા છે, અડધી રાતે જાગી અવાજ સાંભળી અને જાગી જાય છે અને રોવા માંડે છે। કદાચ કે પત્ર તો હાલો ભલે ફૂટી ગયા, અમે બદલાવી લેશું, અમારા છોકરાઓના માતા બાતા ફૂટી જશે, તો અમે કઈ રીતે ઓલું કરશું? એટલે અમે મોટામાં મોટી દરખાસ્ત કરી રહ્યા છીએ કે જેથી કરીને કે પોલીસ પ્રશાસનને અમે કહીએ છીએ, બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરીએ છીએ કે પ્લીઝ તમે અમારામાં ધ્યાન દો। કુંભારવાડા અપનાનગર માઢિયા રોડ મોહમ્મદી મસ્જિદની પાછળ સદ્દામભાઈની દુકાન આગળ છેલ્લા 3 દિવસથી રાતને દિવસે બપોરના 1:30 વાગ્યાથી અત્યાર સુધી હજી હાલમાં છતાં મીડિયા ચાલુ છે, મીડિયાવાળા ઇન્ટરવ્યુ લેશે, પથરા હજી ચાલુ। કાલ આખી રાત પથ્થરમારો થયો, મોઢે રૂમાલ બાંધેલા છે, કાળા ટી શર્ટ પહેરેલા। કાલ અમે 25 થી 30 જણા ગયા, પહેલા અમે આગળ 8 જણા ગયા, છોકરાઓને ગાડી ઉપર ધક્કા મારી દીધા, ઊભા ખારમાં ભાગી ગયા। રાતે 11:30 થી લઈ અને સવારના 3:30 વાગ્યા સુધી પથ્થરમારો ચાલુ જ છે, સખત ને સખત। આ કોઈનું છબકલું ગોઠવેલું હોય ને એવું અમને લાગે છે। આ અમારા જ ઘર ઉપર કેમ ઘા આવે? કેમ બીજા કોઈ એરિયામાં ભાઈ બીજા કોઈની ઉપર ઘા નથી થતા? અમારી ઉપર એટલો બધો તો હું લોકોને સંકેત આવી ગયો છે કે અમારા ઘર ઉપર જ ઘા। પોલીસની ફરિયાદ કરવા ગયા તો ફરિયાદ કરી, કાલે પોલીસની 2 ગાડીઓ આવી, પણ પોલીસે એમ કીધું કે તમારા હાથમાં આવે ને એટલે તમે તારે અમને આપી દેજો, તમે કાંઈ કરશો નહીં, અમને આપી દેજો પકડી, એને પકડી રાખજો। તો અમારા પતરા તોડી જાય, કોઈક છોકરાઓને જાનહાની પોગાડે, ત્યાં સુધી અમારે પોલીસની રાહ જોવાની। અને હું તો મીડિયા દ્વારા જણાવું છું કે અમે કોઈ બી તોહમતદાર છે કે કોઈ બી એરિયાને હેરાન કરવા વાળો છે, કાયદાકીય જેને જે કાર્યવાહી મારી ઉપર કરવી કરશે, જે બી મને મળશે અમને હેરાન કરવા વાળો ટાંટિયા એના હાથમાં લેવા વાળા બેને લેતો આવે, પછી પથ્થરમારો કરે। આ મારું